નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નીટ 2019 નું જે પેપર છે એનું આપણે સોલ્યુશન લઈશું. તો પહેલો ક્વેશ્ચન છે, આયનિક હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા કણ સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્ર માં લંબ રીતે પ્રવેશે છે. તેમના પથની ત્રિજ્યાનો ગુણોત્તર RH જેમ R આલ્ફા હશે. એટલે કે આપણે ત્રિજ્યાનો ગુણોત્તર કહેવાનો છે કયો હશે? તો આયનિક હાઇડ્રોજન પરમાણુ અને આલ્ફા, બરાબર, હાઇડ્રોજન અને આલ્ફા બે કીધા છે અને સમાન વેગમાનથી અચળ ચુંબકીય ક્ષેત્રમાં લંબ રૂપે પ્રવેશે છે. એટલે કોઈ ચુંબકીય ક્ષેત્રની અંદર ધારો કે B જેટલું ચુંબકીય ક્ષેત્ર હોય, એમાં કોઈ વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને લંબ રૂપે પ્રવેશે તો આપણે જોયું કે અહીંયા વિદ્યુત ભારની ગતિ વર્તુળાકાર થઈ જશે, લંબ રૂપે પ્રવેશે અને વર્તુળાકાર થાય તો કેન્દ્રગામી બળ લાગશે અને કેન્દ્રગામી બળ અહીંયા ચુંબકીય બળ પૂરું પાડશે. જેના માટે આપણે આ રીતે મેળવતા mv² r કેન્દ્રગામી બળ બરાબર ચુંબકીય બળ qvb. તો અહીંયા આપણે ત્રિજ્યાનો ગુણોત્તર મેળવ્યો છે તો r બરાબર 1 v કેન્સલ થઈ જશે. તો r બરાબર શું થશે? mv છેદમાં qb આવું થશે. હવે અહીંયા આપણને જે રકમની અંદર કીધું છે એના ઉપર આપણે ધ્યાન આપીએ તો કીધું છે સમાન વેગમાન. તો વેગમાન સમાન છે તો m * v એટલે વેગમાન થશે દળ ગુણ્યા વેગ, એ સમાન છે બંને માટે, આલ્ફા કણ માટે અને હાઇડ્રોજન આયન માટે. બીજું, ચુંબકીય ક્ષેત્ર બંને માટે સરખું થશે. એટલે ચુંબકીય ક્ષેત્ર અચળ ચુંબકીય ક્ષેત્રમાં બંને દાખલ થાય છે. તો અહીંયા ત્રિજ્યા અને વિદ્યુત ભાર વચ્ચેનો સંબંધ આપણને જોવા મળે છે. r ચલે છે 1/q આવું થશે. આપણને ખબર છે હાઇડ્રોજન પરમાણુ માટે વિદ્યુત ભાર કેટલો હતો કે E જેટલો અને આલ્ફા માટે કેટલો હતો કે 2D જેટલો. બરાબર, હાઇડ્રોજન ની અંદર એક જ પ્રોટોન હશે અને આલ્ફા ની અંદર બે પ્રોટોન હશે. ન્યુટ્રોન તો તટસ્થ હોય તો વિદ્યુત ભાર બે, એકનો E જેટલો, બીજા બેનાથી ડબલ થશે 2E જેટલો. તો બંનેનો ગુણોત્તર આપણે લઈએ તો આપણને અહીંયા હાઇડ્રોજનની ત્રિજ્યા અને આલ્ફા કણની ત્રિજ્યાનો ગુણોત્તર કીધો છે. તો અહીંયા ઉપર વિદ્યુત ભાર આવશે આલ્ફા કણનું, નીચે આવશે હાઇડ્રોજનનું, બરાબર, વ્યસ્ત પ્રમાણ છે એટલે. તો આલ્ફા કણનો વિદ્યુત ભાર 2E જેટલો છે, હાઇડ્રોજનનો વિદ્યુત ભાર E જેટલો. E કેન્સલ થઈ જશે એટલે કે અહીંયા આપણને RH છેદમાં R આલ્ફા આની કિંમત મળશે 2/1 એટલે કે 2/1 એટલે કે આ આન્સર થશે. બરાબર. બીજો પ્રશ્ન જોઈએ. તો બીજો ક્વેશ્ચન જોઈએ, આલ્ફા કણ ધરાવે છે, ઓપ્શન આપ્યા છે. તો આલ્ફા કણ જે હોય એને આપણે શું કહીએ? હિલિયમ ન્યુક્લિયસ. તો હિલિયમ ન્યુક્લિયસ ની અંદર શું હોય? ફક્ત ન્યુક્લિયસ એટલે ઇલેક્ટ્રોન તો હોય નહીં, બરાબર. તો બે પ્રોટોન હોય અને બે ન્યુટ્રોન, આટલું છે, બરાબર. તો આમાંથી કયો ઓપ્શન થશે? બરાબર, ફક્ત બે પ્રોટોન અને બે ન્યુટ્રોન હશે. બીજો ક્વેશ્ચન કીધો છે SHM એટલે કે સિમ્પલ હાર્મોનિક મોશન એટલે કે સરળ આવર્તન કરતા એક કણનો એક પૂર્ણ કંપન દરમિયાન સરેરાશ વેગ છે. કે સરેરાશ વેગ કેટલો હશે? સરળ આવર્ત ગતિ કરે તો સરળ આવર્ત ગતિ કરે એના માટે આપણે એક પૂર્ણ કંપન, એના માટે આપણે ગણવાનું એક પૂર્ણ કંપન. તો જે જગ્યાએ પદાર્થ ગતિ કરવાની શરૂઆત કરશે ફરી પાછો ત્યાં જ આવે તો સ્થાનાંતર કેટલું શું કહેવાય? 0. તો સ્થાનાંતર 0 થાય તો સરેરાશ વેગ બરાબર સ્થાનાંતરના છેદમાં આવર્તકાળ એટલે કે 1 ભ્રમણ પૂરું કરે એના માટે આટલો સમય. તો સરેરાશ વેગ કેટલો આવશે? 0 આવશે. અથવા તો આપણે આ રીતે પણ વિચારી શકીએ વેગનું જે સમીકરણ આવૃત્તિ sin અથવા તો
cos આવું આવતું આના આધારિત એક આવર્તકાળ એટલે કે એક ભ્રમણ આપણે લેવાનું છે તેના માટે આપણે એવું સંકલન કરીએ તો sin કે cos નું પૂર્ણ 0 થી 2π સુધી અથવા તો 0 થી આવર્તકાળ સુધીનું સંકલન કરીએ તો કેટલું મળે 0 મળે બરાબર તો એ રીતે પણ આપણે કરી શકીએ તો એટલું આવશે આ પ્રશ્નની અંદર કીધું છે 10000 વોલ્ટના વિદ્યુત સ્થિતિમાનના તફાવત વડે એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરવામાં આવે છે તેની ડી બ્રોગલી તરંગ લંબાઈ ખાલી જગ્યાની નજીક હશે બરાબર તો ડી બ્રોગલી તરંગ લંબાઈ આપણને બીજી વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કીધો છે એનાથી આપણે એક ઇલેક્ટ્રોનને પ્રવેગિત કરી છે તો તરંગ લંબાઈનું સમીકરણ આપણે શીખી ગયા છે λ h/√2 2mev બરાબર તો ડાયરેક્ટ આની અંદર આપણે કિંમત જ મૂકવાની છે એટલે વળી જશે અહીંયા ઇલેક્ટ્રોનનું દળ 9 × 10⁻31 લેવાનું કીધું છે h ની કિંમત 6. અહીંયા આપણે એલસી નો ઉપયોગ નહીં કરી શકીએ એટલે આપણે એપ્રોક્સિમેટ કિંમતો લઈ અને નજીકની કિંમત મેળવી લઈએ 6.4 લખી દઈએ બરાબર એટલે ગણતરીની અંદર સરળતા રહે દળ તો આપણે કીધું છે 9 × 10⁻31 લેવાનું છે એની કિંમત 1.4 × 10⁻20 અને વિદ્યુત સ્થિતિમાન આપણે કીધું છે 10000 વોલ્ટ એટલે 10 ની 4 બરાબર તો આનું આપણે કેલ્ક્યુલેશન કરશું તો આશરે કિંમત જે છે એ આપણને આટલી મળશે બરાબર 12.2 બીજો ક્વેશ્ચન જોઈએ ચાર ભૌતિક રાશિની ત્રુટિ આપી છે પ્રતિશત ત્રુટિ અને x માં પ્રતિશત ત્રુટિ કોઈ છે ઇક્વેશન આપી દીધું છે બરાબર તો સિમ્પલ જ છે x માં પ્રતિશત ત્રુટિ જોતી હોય તો શું થશે બે આગળ આવે પ્લસ 1/2 બાદ છે b પ્લસ c 1/3 ઘાત છે અને b નામ છે તો દરેક પ્લસ જ આવશે બરાબર જે આપણે શીખી ગયા એકદમ બેઝિક છે આ ત્રણેયમાં આવી છે ટકાવારી 1 2 3 4 તો અહીંયા 100 કરીએ તો 20% ત્રુટિ થઈ જશે બરાબર તો અહીંયા કેટલું આવશે બે મેની ત્રુટિ આપી છે આપણે 1% 1/2 અને એ પછી 2% સીની આપી છે 3% અને બીની આપી છે 4%. કેટલું થશે અહીંયા 2% પ્લસ અહીંયા 2 કેન્સલ થઈ જશે 1% પ્લસ અહીંયા કેન્સલ થઈ જશે 1% અને અહીંયા 12 ટોટલ કેટલું થશે 12 ને 4 બરાબર તો આન્સર આવશે આના દાખલાની અંદર કીધું છે શૂન્ય આંતરિક અવરોધ ધરાવતા એપ્સિલોન EMF ના એક DC ઉદ્ગમ સાથે આકૃતિની અંદર દર્શાવ્યું છે 6 વોલ્ટની છે બરાબર અને આપણને બે ભાગની અંદર કીધું છે પેલું કીધું છે બધા જ બલ્બ ચાલુ હોય ત્યારે અને બીજા ભાગની અંદર કીધું છે એ વિભાગ એટલે કે આ ત્રણમાંથી બે બલ્બ ચાલુ હોય અને બી વિભાગનો એક બલ્બ ચાલુ હોય એ પરિસ્થિતિની અંદર આપણે પાવરનો ગુણોત્તર કેટલો હશે એવું પૂછ્યું તો પહેલા આપણે પહેલા વિભાગની અંદર વિચારીએ કે બધા બલ્બ ચાલુ હોય બરાબર જો બધા બલ્બ ચાલુ હોય અને દરેક બલ્બ એક સરખા છે તો ધારો કે આ P જેટલું પાવર વાપરતો એક હોય તો બધા બલ્બ ધારો કે P જેટલું પાવર વાપરે એવું આપણે લઈશું બરાબર તો પાવર માટે આપણે શ્રેણી જોડાણ અને સમાંતર જોડાણના સમીકરણો શીખ્યા તો આ સમાંતર જોડાણમાં સમીકરણો હોય બરાબર તો બધા બલ્બ ચાલુ હોય એના માટે એ વિભાગ બાજુ આપણે વિચારીએ તો કેટલો પાવર થશે સમાંતર જોડાણની અંદર પાવરનો સરવાળો થશે એટલે કે 1 * P તો 3P આ બાજુ પણ કેટલું થશે 3P પછી બંને કેવા થશે શ્રેણી જોડાણમાં થશે તો શ્રેણી જોડાણમાં સમતુલ્ય પાવર આપણે જો ગણીએ તો એકનો 3P બીજાનો 3P એટલે કે 3P * 3P
3 પ્લસ બરાબર એટલે કે ઉપર આપણે આ રીતે જોવા જઈએ નીચે કેટલું થશે 60 કેન્સલ થશે અને એટલે કે કેટલો જવાબ આવશે 3p/2 બરાબર તો બધા વેવ ચાલુ હોય તો સમતુલ્ય પાવર કેટલો થશે 3p/2 અને બીજો વિભાગ આપણને કીધો છે વિભાગ A ના 2 અને વિભાગ B નો 1 એટલે કે આપણે અહીંયા આ રીતે વિચારી શકીએ બરાબર આ રીતે થશે આના 2 લઈએ અને આનો 1 લઈએ તો અહીંયા કેવું થશે આ બે પેલા તો સમાંતર જોડાણમાં થશે તેનો જવાબ કેટલો આવશે 2p તેની સાથે આ શ્રેણીમાં થશે એટલે કે એના માટે કેટલું આવશે 2p * p છેદમાં 2p પ્લસ બરાબર ઉપર થશે 2p સ્ક્વેર છેદમાં થશે 2p એક કેન્સલ કેટલું 2p બરાબર તો બીજા ભાગ માટે આપણે આ રીતે ગણી શકીએ બંનેનો ગુણોત્તર કીધો છે આપણે બરાબર તો p ડેશ ના છેદમાં p ડબલ ડેશ બરાબર તો આ બાજુ આપણને કેટલું મળ્યું 3p/2 અને p ડબલ ડેશ એને ઉલટાવી નાખીએ 3/2 બરાબર તો p કેન્સલ થઈ જશે કેટલું આવશે 9/4 એટલે કે 9/4 કે આ આન્સર આવશે બરાબર એના પછીના ક્વેશ્ચનમાં કીધું છે નીચેનામાંથી કયું સર્કિટ પ્રોટેક્શન સાધન છે બરાબર તો સર્કિટને બચાવવા માટે આપણે એનો ઉપયોગ કરીએ બરાબર ઇઝી છે એના પછી ક્વેશ્ચન છે મેઘધનુષ્યના સંદર્ભમાં ખોટો આન્સર પસંદ કરો તો પહેલો ઓપ્શન આપણને આપ્યો છે સૂર્યપ્રકાશનું વિભાજન વક્રીભવન પરાવર્તનની સામૂહિક અસર એટલે મેઘધનુષ્ય તો એ સાચું છે બરાબર વિભાજન થાય વક્રીભવન થાય અને પરાવર્તન થાય એના પછી કીધું છે જ્યારે પ્રકાશના કિરણો પાણીના બુંદમાં બે આંતરિક પરાવર્તન પામે છે તો ગૌણ મેઘધનુષ્ય રચાય બરાબર તે પણ સાચું છે બુંદની અંદર બે વખત પરાવર્તન પામશે તો ગૌણ મેઘધનુષ્ય રચાશે અને ગૌણ મેઘધનુષ્ય ના લીધે રંગનો ક્રમ ઉલટાઈ જાય તો બે વખત અંદરને અંદર ગુણાંતરિક પરાવર્તન થશે બરાબર એના કારણે રંગ ઉલટાઈ જશે એ પણ સાચું છે તો છેલ્લો ઓપ્શન જે છે એમાં કીધું છે એક નિરીક્ષકનું મુખ સૂર્યની સામે હોય તો તે મેઘધનુષ્ય જોઈ શકે છે તો ખોટું છે બરાબર સૂર્યની સામે જોઈએ તો મેઘધનુષ્ય નહીં દેખાય તો આ જે આપણને કીધું છે આ એક ખોટો થશે બરાબર એના પછીનો ક્વેશ્ચન જોઈએ ભ્રમણ કરતા કણ p નો ત્રિજ્યા સદિશનો y અક્ષે કહેવાનો છે y અક્ષે તો y અક્ષ બરાબર તો આપણે ધારી લઈએ કે આ છે થીટા કોણ બનાવે બરાબર તો y અક્ષ કેટલો થશે જો થીટા કોણ p આ બાજુ આપણે વિચારીએ તો y અને આ ભાગ જે છે એને આપણે કોણ વિસ્તાર અથવા તો ત્રિજ્યા વડે દર્શાવીએ તો કેમ આવે 3 cos theta અને theta કેટલું થશે ઓમેગા t બરાબર તો ઓમેગા ની કિંમત કેટલી થશે તો કે ઓમેગા બરાબર 2π/t અને આકૃતિની અંદર આપણે આવર્તકાળ બતાવ્યો છે 4 સેકન્ડ છે એટલે કેટલું થશે 2π/2 એટલે કે 4 તો ઓમેગા ની કિંમત આપણને મળી π/2 અને a એટલે કે ત્રિજ્યા જે છે વિસ્તાર એ કેટલું આપણને બતાવ્યો છે 3 તો y શું થશે 3 cos ઓમેગા ની કિંમત મળી π/2 a બરાબર તો આ આન્સર આપણે અહીં જોઈએ તો ત્યાં એક છે બરાબર પછીનો પ્રશ્ન જોઈએ
જોઈએ. દરેકની f કેન્દ્ર લંબાઈ હોય તેવા બે સમાન પાતળા સમપરિગોળ કાચોને એકબીજાના સમઅક્ષીય સંપર્કમાં એવી રીતે રાખવામાં આવે છે કે જેથી આ સંયુક્ત રચનાની કેન્દ્ર લંબાઈ કેપિટલ F1 છે. બે લેન્સને સંપર્કમાં રાખવામાં આવે છે. બંને એક સરખા છે, પરિગોળ લેન્સ કીધા છે અને સંયુક્ત કેન્દ્ર લંબાઈ કીધી છે F1. જ્યારે આ બે કાચો વચ્ચેની જગ્યાને ગ્લિસરીન વડે ભરવામાં આવે એટલે કે પહેલા એવું કીધું બે પરિગોળ લેન્સ છે, બંને એક સરખા છે, બંનેની કેન્દ્ર લંબાઈ f જેટલી છે. બીજી વખત આપણને એવું કીધું કે આ બે વચ્ચેની જે જગ્યા છે, આ જે જગ્યા છે આ બે વચ્ચે એને ગ્લિસરીન થી ભરવામાં અને એનો વક્રી ભવનાંક કેટલો આપ્યો છે એટલો છે, બરાબર. જે કાચનો વક્રી ભવનાંક છે એટલો જ વક્રી ભવનાંક છે. તો ત્યારે કેન્દ્ર લંબાઈ આપણને કીધી છે f2. પહેલા બે વચ્ચેની જગ્યા છે એમાં કઈ નથી, બીજી વખત એવું કીધું છે એમાં ગ્લિસરીન ભરી દેવામાં અને ત્યારે કેન્દ્ર લંબાઈ કીધી છે f2, બરાબર. અહીંયા કીધી છે સંયુક્ત કેન્દ્ર લંબાઈ f1 અને અહીંયા કીધી છે f2. તો બંનેનો ગુણોત્તર આપણે લેવાનો છે, બરાબર. તો આપણને ખબર છે બે લેન્સના સંપર્કમાં હોય ત્યારે સમતુલ્ય કેન્દ્ર લંબાઈ માટેનું સમીકરણ આપણે શું લખીએ? 1/f બરાબર 1/f1 1/f. તો આના માટે બંને કેન્દ્ર લંબાઈ f છે અને સમતુલ્ય કેન્દ્ર લંબાઈ f1 1/f 1/f, બરાબર. તો 1/f1 બરાબર શું થશે? બેના છેદમાં f1 બરાબર કેટલું થશે? f/2. તો f1 ની કિંમત આપણને મળી ગઈ. એ જ રીતે અહીંયા આપણે વિચારીએ તો અહીંયા જે ગ્લિસરીન ભરવામાં આવે છે એનો વક્રી ભવનાંક એટલા જ જેટલો જ છે, એટલે કે આ બધું દ્રવ્ય જે થયું જેટલું આ બધું એક જ દ્રવ્ય થયું એનો અર્થ એવો, બરાબર. અને જો બધું એક જ દ્રવ્ય થાય તો એક જ લેન્સ થયું, બરાબર છે. એક જ લેન્સ થાય તો પછી આધાર અને આધાર એક જ થાય આના જેમ જ. એટલે કે આની કેન્દ્ર લંબાઈ કેટલી થાય તો કે f2 બરાબર આપણે f આટલું લેવાનું થાય કે એક લેન્સની કેન્દ્ર લંબાઈ સિદ્ધ થશે કેમ કે આ એક જ લેન્સ થઈ ગયો, બરાબર. વચ્ચેનો જે ભાગ હતો ત્યાં આપણે હવાની જગ્યાએ ગ્લિસરીન એટલે કે જે કાચનું દ્રવ્ય છે એ જ ભરી દીધું, એટલો જ વક્રી ભવનાંક છે એનો, કેવું કહેવાય. તો એની કેન્દ્ર લંબાઈ કેટલી થશે? f. તો બંનેનો ગુણોત્તર એટલે કે f1 ના છેદમાં f2, બરાબર. f1 ની કિંમત મળી આપણને f/2 અને આની કિંમત કેટલી છે? આ કેન્સલ થઈ જશે એટલે કે 1 ના છેદમાં 2 એટલે કે 1/2 એટલે આ આન્સર આવશે, બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. પૂર્ણ આંતરિક પરાવર્તનમાં જ્યારે આપાત કોણ સંપર્કમાં રહેલા માધ્યમના જોડ માટેના ક્રિટિકલ કોણ એટલે આપણે ક્રાંતિક કોણ પણ કહીએ એના જેટલો થાય ત્યારે વક્રીભવન કોણ શું હશે? એટલે કે ધારો કે પૂર્ણ આંતરિક પરાવર્તનની ઘટના આપણે વિચારીએ ઉપર પાતળું માધ્યમ લઈએ નીચે એટલે કે માધ્યમમાંથી પ્રકાશ પાતળા માધ્યમમાં જાય અને જો કોણ આપાત કોણની કિંમત આપણને એવું કીધું છે ક્રિટિકલ કોણ. ક્રિટિકલ કોણ એટલે શું થશે? ક્રાંતિક કોણ આપણે એવું પણ કહીએ, બરાબર. એના જેટલી થાય તો જે વક્રીભૂત કિરણ છે એ શું થઈ જાય? માધ્યમને સમાંતર થઈ જાય, બરાબર. આવું આપણે પૂર્ણ આંતરિક પરાવર્તનને જે થિયરી ભણ્યા હતા ત્યારે આપણે સમજ્યા હતા. તો આ રીતનું બનશે તો વક્રીભવન કોણ જે છે એ કેટલો થઈ જાય? 90 થઈ જાય, બરાબર. તો આન્સર શું આવશે? બરાબર. એના પછીનો આપણે ક્વેશ્ચન જોઈએ. 12મો ક્વેશ્ચન છે જેમાં કીધું છે કોઈ પી ટાઈપ અર્ધવાહક માટે નીચેનામાંથી કયું વિધાન સાચું છે? પી પ્રકારના અર્ધવાહક માટે આપણે આમાંથી સાચું વિધાન કહેવાનું. તો પી પ્રકારનો અર્ધવાહક કઈ રીતે બને? તો કે આપણે ટ્રાયવેલેન્ટ અશુદ્ધિ નાખીએ ત્યારે ટ્રાયવેલેન્ટ જે પરમાણુ હશે એમાં વેલેન્સ કક્ષાની અંદર 3 જ ઇલેક્ટ્રોન હશે તો એક જગ્યા ખાલી રહેશે, બરાબર. એવું આપણે શીખ્યા હતા.
તો એક જગ્યા ખાલી રહેશે એટલે મોટા ભાગે આપણે અશુદ્ધિ નાખશું એટલે બધા પરમાણુની અંદર આવું બનશે. જ્યાં જ્યાં આવા સહસંયોજક બંધ સિલિકોન સાથે અથવા તો બીજા કોઈ અર્ધવાહકની અંદર આપણે નાખ્યા છે એની સાથે બનશે ત્યારે આપણને એવું જોવા મળશે. તો મોટા પ્રમાણમાં પી પ્રકારના અર્ધવાહકમાં શું હશે? હોલ હશે. અને આપણે અશુદ્ધિ કઈ નાખી હશે? ટ્રાયવેલેન્ટ. તો આ આન્સર આવશે. બરાબર, હોલ મેજોરિટી કેરિયર હશે અને ટ્રાયવેલેન્ટ આપણે એની અંદર ડ્રોપ એટલે કે અશુદ્ધિ નાખેલી હશે. બરાબર, તો એની અંદર આ આન્સર આવશે. એના પછીનો ક્વેશ્ચન, પૃથ્વીની સપાટી પર પદાર્થનું વજન 200 ન્યૂટન કીધું છે. સપાટી ઉપર 200 ન્યૂટન. તો પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈએ એટલે કે અંદર જવાનું. બરાબર, પૃથ્વીના કેન્દ્ર તરફ અડધી ઊંડાઈ, જે ત્રિજ્યા હશે એના કરતા અડધી ઊંડાઈ, પૃથ્વીની ત્રિજ્યા કરતા અડધી, તો તેનું વજન ત્યાં કેટલું હશે? તો સપાટી ઉપર વજન અને ઊંડાઈ વજન આપણને પૂછ્યું. સપાટી ઉપર વજન કીધું 200 ન્યૂટન. તો આપણને ખબર છે વજન એટલે પદાર્થનું દળ ગુણ્યા ગુરુત્વ પ્રવેગ g. તો પદાર્થ ઊંડાઈએ જાય તો એનું દળ તો બદલાશે નહીં, દળ તો એના જ રહેશે. તો જે ગુરુત્વ પ્રવેગમાં ફેરફાર થશે એ જ વજનમાં ફેરફાર થશે. તો પૃથ્વીની સપાટી પર જે ગુરુત્વ પ્રવેગ છે જે આપણે GE વડે દર્શાવીએ સપાટી પર. બરાબર, તો ઊંડાઈએ ગુરુત્વ પ્રવેગ કેટલો થયો હશે એ આપણે વિચારવાનું. તો આપણે જોયું હતું કે જેમ ઊંડાઈએ જાઓ એમ ગુરુત્વ પ્રવેગ અંતર સાથે સમપ્રમાણમાં હોય. બરાબર, એનું સમીકરણ જે આપણે ધાર્યું હતું એની અંદર આપણને આવું જોવા મળ્યું હતું. તો અંતર સાથે જો સમપ્રમાણમાં હોય તો અડધી ઊંડાઈએ જઈએ એટલે કે અંતર અડધું કરીએ તો ગુરુત્વ પ્રવેગ કેટલો થશે? અડધો થશે. તો અહીંયા ગુરુત્વ પ્રવેગ કેટલો હશે? ઊંડાઈએ અડધો થઈ ગયો હશે, જે સપાટી પર હશે એના કરતા. તો ગુરુત્વ પ્રવેગ અડધો થાય તો દળ તો બદલાવાનું નથી, તો વજન કેટલું થશે? એ અડધું થશે. તો 200 ન્યૂટન આપણને વજન આપ્યું છે તો કેટલું થઈ જશે? અડધું એટલે 100 ન્યૂટન. બરાબર, કેમ કે ગુરુત્વ પ્રવેગ અડધો થશે તો વજન અડધું થશે એટલે કે mg/2 આ રીતે થઈ જશે. તો mg ની કિંમત આપણને કીધી છે 200 ન્યૂટન. તો કેટલું વજન થઈ જશે? 100 ન્યૂટન. બરાબર, એના પછી ક્વેશ્ચન જોઈએ. એક કણ પર y દિશામાં બળ લાગે છે, આપણને આપ્યું છે 20 + 10y f બરાબર. f ન્યૂટનમાં છે, y મીટરમાં છે. તો y બરાબર 0 થી y બરાબર 1 મીટર ખસેડવા માટે બળ વડે થતું કાર્ય કેટલું હશે? તો અહીંયા આપણને કાર્ય પૂછ્યું છે અને અહીંયા આપણને f બરાબર આપ્યું છે 20 + 10y. એટલે કે આપણે y બરાબર 0 થી y બરાબર 1 મીટર માટે કાર્ય ગણવું છે. તો અહીંયા આપણે y ની કિંમત મૂકીએ તો બળની કિંમત એ બદલાય એટલે કે ચલ બળ થયું. અને ચલ બળ થાય તો કાર્ય આપણે કઈ રીતે ગણીએ? w બરાબર સંકલન f * dy અથવા તો dx. અહીંયા આપણે y દિશામાં ગતિ છે તો dy લઈશું. બરાબર, તો કિંમત મૂકીએ આપણે તો બળ કેટલું આપણને આપ્યું છે? 20 + 10y * dy. તો લિમિટ શું આવશે? તો કે y નું સંકલન થાય છે તો 0 થી 1 સુધી આપણે કાર્ય ગણવું છે તો એ લિમિટ આવશે. આનું સંકલન કરી દઈએ તો 20 છે, y ની સાપેક્ષે સંકલન છે એટલે શું આવશે? કઈ નહીં એટલે ખાલી y આવશે પ્લસ અહીંયા y છે તેનું સંકલન શું આવશે? 1 ઘાત વધશે એટલે કે સ્ક્વેર થશે અને છેદમાં 2 આ રીતે થશે એનું સંકલન. અને 0 લિમિટ મૂકી દઈએ તો અહીંયા તો પેલા 2 કેન્સલ થઈ જશે. લિમિટ મૂકીએ અહીંયા પેલા 1 આવશે એટલે કેટલું થશે? ત્યાં 20 પ્લસ અહીંયા 1 મૂકશું એટલે કેટલું આવશે? અહીંયા આગળ 5 છે. બરાબર, તો 5 આવશે. પછી 0 મૂકશું તો એ તો 0 જ થઈ જશે. બરાબર, એટલે કેટલું થશે? 25 જૂલ. બરાબર, 25 જૂલ કાર્ય થશે જે અહીંયા આપણને આપેલું છે. બરાબર, એના પછી જોઈએ 15મો ક્વેશ્ચન જોઈએ. 1 મીટર ત્રિજ્યાના એક પોલા નળાકાર છીપડાની અંદરની સપાટીના સંપર્કમાં 10 કિલોગ્રામ દ્રવ્યભારનો એક બ્લોક છે. બરાબર, એટલે કે એક આપણને નળાકાર કીધો છે. પોલો નળાકાર
આની અંદર સપાટીના સંપર્કમાં 10 કિલોગ્રામ દ્રવ્યનો એક બ્લોક છે, એટલે કે કોઈ પણ એક સપાટી લઈએ આપણે, બરાબર, ગમે તે, એના સંપર્કમાં એક બ્લોક છે જેનું દળ આપણને કીધું છે 10 કિલોગ્રામ અને ત્રિજ્યા આપણને કીધી છે 1 મીટર નળાકારની. બરાબર. બીજું શું કીધું છે? આ બ્લોક અને નળાકારની અંદરની સપાટી વચ્ચેનો ઘર્ષણાંક 0.1. ઘર્ષણાંકની કિંમત આપી છે આપણને 0.1. જ્યારે આ નળાકાર ઉધ્વ દિશામાં હોય, તેની અક્ષની સાપેક્ષે ફરતો હોય, એટલે આપણે અહીંયા જે દોર્યું છે ઉધ્વ દિશામાં જ છે, બરાબર, એની અક્ષ એની સાપેક્ષે ફરતો હોય તો બ્લોકને સ્થિર રાખવા જરૂરી કોણીય વેગ કે, બરાબર, ધારો કે આ રીતે આમ ફરે છે, તો આ બ્લોકને આપણે સ્થિર રાખવો હોય તો આ જે નળાકાર છે આને કેટલા કોણીય વેગથી કરવું જોઈએ એવું આપણને પૂછ્યું છે. તો આપણે જે બળ લાગે છે એ દર્શાવી દઈએ. તો બ્લોક આ રીતે હશે તો સ્વાભાવિક છે વજન બળ mg આ રીતે લાગશે. વજન બળ આ રીતે લાગશે તો ઘર્ષણ બળ એની વિરુદ્ધ દિશામાં લાગશે, સ્થિત ઘર્ષણ બળ, બરાબર. વજન બળ આ રીતે લાગશે તેની વિરુદ્ધ. તો ઘર્ષણ બળ અને વજન બળ બંને સરખા થવા જોઈએ, બરાબર. બ્લોક ને જો આપણે સ્થિર રાખવું હોય તો ઘર્ષણ બળ અને વજન બળ બંને સરખા થવા જોઈએ. લંબ બળ આ રીતે લાગશે કેન્દ્ર તરફ, બરાબર, અને આ રીતે આ નળાકાર ફરશે તો એની સાથે સાથે બ્લોક પણ ફરશે આ રીતે. તો બ્લોકની ગતિ કેવી થશે? વર્તુળાકાર થશે. અને નિયમિત વર્તુળમાં ગતિ બ્લોક કરે તો કેન્દ્ર તરફ અહીંયા લંબ બળ આપણને જોવા મળે છે, તો કેન્દ્રગામી બળની જરૂર પડશે. તો કેન્દ્રગામી બળ અહીંયા કોણ પૂરું પાડશે? લંબ બળ પૂરું પાડશે. એટલે કે જે લંબ બળ છે એ mv²/r જેટલું થશે, કેમ કે કેન્દ્ર તરફથી એક જ બળ લાગે છે. અને ઘર્ષણ બળની જગ્યાએ આપણે શું લખી શકીએ? μm, બરાબર, આ રીતે લખી શકીએ આપણે. n ની જગ્યાએ આપણે આ લખી શકીએ mv²/r. m કેન્સલ થઈ જશે. આપણે અહીંયા કોણીય વેગ ગણવાનો છે તો રેખીય વેગની જગ્યાએ આપણે શું લખી શકીએ? v = r ઓમેગા, બરાબર. તો અહીંયા આપણે એની કિંમત મૂકશું એટલે r² ω², છેદમાં એક r તો છે અને આ બાજુ એક r કેન્સલ થઈ જશે. તો ω² બરાબર કેટલું આવશે? તો કે g ના છેદમાં r અને μ, બરાબર, આ રીતે થશે. કિંમત મૂકીએ. g ની કિંમત અહીંયા આપણને લેવાની કીધી છે 10, બરાબર. r ની કિંમત છે 1 અને μ ની કિંમત છે 0.1. અને કિંમત છે 10, ત્રિજ્યા છે 1, μ ની કિંમત છે 0.1, એટલે કે 0.1 છે એટલે 10 ઉપર જશે, એટલે કે અહીંયા 100 થશે. ω² બરાબર 100 મળશે. તો ઓમેગા બરાબર કેટલું થશે? 10 રેડિયન પ્રતિ સેકન્ડ, બરાબર. વર્ગમૂળ કાઢશો એટલે 10 થઈ જશે. તો ઓમેગાની કિંમત 10 હશે તો આ બ્લોક સ્થિર રહી શકશે, બરાબર. એટલે કે આ આન્સર આવશે, બરાબર. એના પછીનો ક્વેશ્ચન જોઈએ. 16મો ક્વેશ્ચન. બે સ્લિટના પ્રયોગમાં જ્યારે 400 નેનોમીટર તરંગ લંબાઈનો પ્રકાશ વાપરે છે, તો અહીંયા આપણને તરંગ લંબાઈ આપી છે અને બે સ્લિટનો પ્રયોગ કીધો છે, એટલે કે વ્યતિકરણનો પ્રયોગ છે. ત્યારે 1 મીટર દૂર મૂકેલા પડદા પર રચાતી પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ 0.2 ડિગ્રી જોવા મળે છે. પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ આપણને આપેલી છે અને કીધું છે જો આ આખા પ્રયોગના સાધનને પાણીમાં ડુબાડવામાં આવે તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ શું હશે? એટલે કે હવામાં પ્રયોગ કર્યો છે પહેલા સૌપ્રથમ, અને અમુક કિંમતો આપેલી છે, તરંગ લંબાઈ આપી છે, પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ આપણને આપી દીધી છે. બીજી વખત એવું કીધું છે કે આખા પ્રયોગને પાણીમાં કરવામાં આવે,
તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ શું હશે? અહીંયા આપણને વક્રી ભવનાંક આપી દીધો છે પાણીનો. તો પ્રથમ ન્યૂનતમની કોણીય પહોળાઈ પૂછી તો એનું સમીકરણ શું છે? તો કે θ = λ/d. જો આપણે અહીંયા આ થીટાની કિંમત અને લેમડાની કિંમત સૌ પ્રથમ આપણે હવા માટે વિચારીએ તો બંને આપણને આપી દીધી છે. ડી ની કિંમત આપણને આપેલી નથી. બીજી વખત જ વળી પાછા આ સમીકરણનો આપણે ઉપયોગ કરીએ તો થીટાની કિંમત બદલી જશે, લેમડાની કિંમત બદલી જશે, ડી ની કિંમત એના જ રહેશે. બરાબર. સ્મોલ ડી એટલે શું છે? બે સ્લિટ વચ્ચેનું અંતર. તો એ તો એના જ રહેશે, એમાં કઈ ફરક નથી. આપણને બે સ્લિટ વચ્ચેનું અંતર બદલવાનું કીધું નથી. માધ્યમ બદલાશે એટલે તરંગ લંબાઈ બદલી જશે. તો આપણે અહીંયા θ ડેશ ગણવું છે તો આ બંનેનો આપણે ગુણોત્તર લઈ લઈએ તો આપણે આ રીતે લખી શકીએ θ ડેશ ના છેદમાં θ = ડી કેન્સલ થઈ જશે તો લેમડા ડેશ ના છેદમાં લેમડા આવું થશે. વક્રી ભવનાંક જે છે એનું સમીકરણ શું હોય? વક્રી ભવનાંક બરાબર હવામાં તરંગ લંબાઈ છેદમાં માધ્યમમાં તરંગ લંબાઈ. બરાબર, આવું મળે. તો અહીંયા આપણે જોઈએ તો લેમડા ડેશ એટલે શું છે? પાણીમાં તરંગ લંબાઈ છે અને લેમડા એટલે હવામાં તરંગ લંબાઈ છે. તો આનાથી એક્ઝેક્ટ ઊંધું છે. તો આના બરાબર આપણે શું લખી શકીએ? 1/μ આવું લખી શકીએ. બરાબર. ઉપર માધ્યમમાં તરંગ લંબાઈ છે, છેદમાં હવામાં તરંગ લંબાઈ છે. તો આને ઉલટાવી નાખીએ તો આ ઉલટાવી જશે એટલે કે આ રીતે થશે. મ્યુની કિંમત આપણને આપી દીધી છે, થીટાની કિંમત આપણને આપી દીધી છે તો θ ડેશ મળી જશે આપણને. બરાબર. તો θ ડેશ બરાબર શું થશે? તો કે θ × 1/μ. થીટાની કિંમત કેટલી છે? તો કે 0.2 અને મ્યુની કિંમત કેટલી છે? તો કે 4/3 એટલે કે 4 છેદમાં રહેશે, 3 ક્યાં જશે? ઉપર જશે. બરાબર. તો અહીંયા આપણે ગણતરી કરીએ તો ઉપર થશે 0.6/4. તો અહીંયા લગભગ 0.15 એટલે કે 0.15. બરાબર. આટલું આવશે θ ડેશ બરાબર આટલા ડિગ્રી. તો આ આન્સર થશે. એટલે કે અહીંયા ખાલી માધ્યમ બદલાશે એટલે તરંગ લંબાઈ બદલાશે, એના કારણે કોણીય પહોળાઈ બદલાશે એવો અર્થ થશે. બરાબર. એના પછી જોઈએ જે થિયરિટિકલ જ છે. બરાબર. નીચેના ઉપકરણમાંથી કેમાં એડી પ્રવાહ અસરનો ઉપયોગ થતો નથી. તો 4 ઓપ્શન જુઓ તેના ઉપરથી આઈડિયા આવી જ જાય. ઇલેક્ટ્રિક હીટર, કેમ કે ઇલેક્ટ્રિક હીટરની અંદર ફક્ત એક ગુચડું હોય. બરાબર. જે જૂલની અસર આપણે જોઈ હતી કે જેમાં વિદ્યુત પ્રવાહ પસાર કરીએ તો જૂલ ઉષ્મા ઉત્પન્ન થાય I² RT અનુસાર. બરાબર. એમાં એડી પ્રવાહની કોઈ અસર નહીં જોવા મળે. એના પછી જોઈએ 2 કિલોગ્રામ દ્રવ્યમાન અને 4 સેન્ટીમીટર ત્રિજ્યા ધરાવતો એક ઘન નળાકાર તેની અક્ષની સાપેક્ષે 3 RPM ના દરથી ભ્રમણ કરે છે. 2π ભ્રમણ પછી તેને રોકવા માટે જરૂરી ટોર્ક પૂછ્યું છે. ટોર્ક અહીંયા આપણને પૂછ્યું છે. ઘન નળાકાર કીધો છે, એની અક્ષની સાપેક્ષે ભ્રમણ કરે છે અને ટોર્ક પૂછે તો આપણે અહીંયા ચાક ગતિની અંદર ટોર્ક બરાબર શું લખીએ? I × આલ્ફા. તો અહીંયા આપણી પાસે જે કિંમતો છે એના આધારે જડત્વની ચાક માત્રા કેટલી લઈશું? તો કે ઘન નળાકાર કીધો છે. નક્કર નળાકાર માટે જડત્વની ચાક માત્રા કેટલી હોય? તો કે mr²/2. બરાબર. mr²/2 અને આલ્ફા જેની કિંમત આપણને આપેલી નથી. તો જો દળ છે, ત્રિજ્યા છે, આલ્ફાની કિંમત નથી તો આલ્ફા ગણવું હોય એના માટે બીજી કિંમતો આપણને આપેલી. 3 RPM ના દરથી ભ્રમણ કરે છે તો એ કઈ ભૌતિક રાશિ થશે? રોટેશન પર મિનિટ. એટલે કે ભ્રમણ 1 મિનિટની અંદર 3 ભ્રમણ થાય છે એવું આપણને કીધું. એટલે એ કોણીય વેગ થશે, પ્રારંભિક કોણીય વેગ થશે 3 RPM. તો આને રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું પડશે. તો રેડિયન પ્રતિ સેકન્ડમાં ફેરવવું હોય તો રોટેશન, એક રોટેશન એટલે 2π રેડિયન અને મિનિટને સેકન્ડમાં ફેરવવું હોય તો 60 વડે ભાગવું પડે. તો આ શેમાં થઈ જશે? રેડિયન પ્રતિ સેકન્ડની અંદર થઈ જશે. બીજું અહીંયા
જે કેન્સલ થાય છે પેલા કરી દઈએ, બરાબર. 3 કેન્સલ થશે તો અહીંયા 20 આવશે, 2 કેન્સલ થશે તો અહીંયા 10 આવશે, એટલે કેટલું થશે π/10 રેડિયન પ્રતિ સેકન્ડ. ઓમેગા 0 ની કિંમત આપણને આપી દીધી. બીજું શું આપ્યું છે? 2π ભ્રમણ પછી તેને રોકવા માટે, એટલે કે 2π ભ્રમણ, એટલે ઈ કિંમત કઈ આપી કહેવાય? કોણીય સ્થાનાંતર થીટા, બરાબર. આપણને એવું કીધું 2π ભ્રમણ, 2π ભ્રમણ કીધું છે. આપણે રેડિયન ની અંદર જોશે તો રેડિયન એક ભ્રમણ એટલે 2π, તો 2π ભ્રમણ એટલે, બરાબર, આ રીતે એક ભ્રમણ એટલે 2π રેડિયન, તો 2π ભ્રમણ એટલે કેટલા રેડિયન? અહીંયા 2π આપણને આપ્યું છે એટલે ખાસ ધ્યાન રાખવાનું, રેડિયનમાં નથી આપ્યું, ભ્રમણ કીધું છે. તો કેટલા રેડિયન થશે કે 2π × 2π, બરાબર, 4π² રેડિયન આવશે. બીજી કઈ કિંમત થશે તો કે રોકવા માટે, એટલે કે છેલ્લે આપણે નળાકારને રોકી દઈશું તો એનો કોણીય વેગ, અંતિમ કોણીય વેગ જે કેટલો થઈ જશે? 0, બરાબર. આટલી કિંમત આપી છે. તો આના મદદથી આપણે આલ્ફા ગણી શકીએ. આપણી પાસે સમીકરણ છે ω² - ω02 = 2α θ, બરાબર. આનો ઉપયોગ કરી અને ગણી શકીએ. તો ω0 છે, ω02 તો -ω02 કેટલું છે? તો કે π/10 અને એનો સ્ક્વેર છે એટલે શું થશે? π²/100, બરાબર. 2α. થીટાની કિંમત તો કે આપણને મળે છે 4π², બરાબર. તો આલ્ફાની કિંમત અહીંયા આપણને મળી જશે, π² કેન્સલ થઈ જશે, તો આલ્ફા કેટલું થશે? અહીંયા 2 × 4 8 છેદમાં જશે એટલે 1/800, બરાબર. આટલા રેડિયન પ્રતિ સેકન્ડ એટલું થશે. અને માઇનસમાં શા માટે એવી આલ્ફાની કિંમત? કારણ કે વેગ ઘટશે એટલે પ્રતિપ્રવેગ એવું આપણે કહીએ, અહીંયા કોણીય પ્રતિપ્રવેગ એવું થશે, જે માઇનસમાં એટલે આવે છે. હવે આલ્ફાની કિંમત મળી ગઈ, આપણે આમાં મૂકી દે એટલે આપણને જે ટોર્ક પૂછ્યું છે એ મળી જાય, બરાબર. તો ટોર્ક બરાબર દર કેટલું આપણને કીધું છે? 2 કિલોગ્રામ r², તો ત્રિજ્યા કેટલી કીધી છે? 4 સેન્ટીમીટર. 4 સેન્ટીમીટર એટલે 0.04 એનો સ્ક્વેર, અથવા તો 10 ની ઘાતાંક ની અંદર લખીએ તો 4 × 10⁻² એનો સ્ક્વેર છેદમાં 2. અને આલ્ફાની કિંમત તો કે 1/800, બરાબર. તો ગણતરી કરીએ, 2 કેન્સલ થઈ જશે, ઉપર 4 નો વર્ગ કેટલું થશે? 16, અને 10⁻² ઘાત છે તો કેટલું થશે? -4 છેદમાં 800. તો અહીંયા 8 કેન્સલ કરીએ આની સાથે તો અહીંયા 2 વધશે, અહીંયા 8 કેન્સલ કરીએ કેટલું વધશે? તો 2 ગુણ્યા 10 ની તો ઘાત ઉપર લઈ લઈએ એટલે કેટલી ઘાતાંક થઈ જશે? -6, બરાબર. તો ટોર્કની કિંમત કેટલી આવી? 2 × 10⁻6 ન્યૂટન × મીટર, બરાબર. તો એવો ઓપ્શન આવી ગયો, બરાબર. તો આ આન્સર થશે. સમજાણું? આમાં એવું કીધું છે 88 સેન્ટીમીટરના એક તાંબાના સળિયા અને અજ્ઞાત લંબાઈના એક એલ્યુમિનિયમના સળિયાની લંબાઈમાં તાપમાનના વધારાથી સ્વતંત્ર રીતે વધારો થાય છે. તો તાંબાનો એક સળિયો કીધો છે, એની લંબાઈ આપણને આપી છે 88 સેન્ટીમીટર, અને એલ્યુમિનિયમના જે સળિયો કીધો છે એની લંબાઈ આપણને અહીંયા પૂછી છે. બાકી જે કિંમતો આપણને આપી છે જે રેખીય પ્રસરણની છે, બરાબર, આલ્ફાની કિંમત આપણને બંને માટે આપી દીધી છે. તો એલ્યુમિનિયમની જો લંબાઈ આપણે ગણવી હોય તો આપણે રેખીય પ્રસરણ માટેનું જે સમીકરણ છે ΔL = આલ્ફા L × ΔT. તો અહીંયા બંને માટે જો આપણે લખીએ તો બંને માટે લંબાઈમાં વધારો
અને તાપમાનમાં ફેરફાર બે એક સમાન થશે. તો આપણે અહીંયા આવું લખી શકતું બંને માટે આલ્ફા એલ ઇઝ ઇક્વલ ટુ અચળ. તો અહીંયા આપણે બંને માટે કિંમત લખવી હોય તો આવું લખી શકીએ આલ્ફા કોપર માટે લંબાઈ અને રેખીય પ્રસરણ બરાબર એલ્યુમિનિયમ માટે લંબાઈ અને પ્રસરણ બરાબર આવું આપણે લખી શકીએ. તો અહીંયા એલ્યુમિનિયમની લંબાઈ આપણે ગણવી છે તેના બરાબર કેટલું થશે? તો આલ્ફા આ બાજુ છેદમાં જશે તો કોપર માટે આલ્ફાની કિંમત કેટલી આપી છે? 1.7 ગુણ્યા 10⁻5 ગુણ્યા લંબાઈ અહીંયા કીધી છે 88 સેન્ટીમીટર છેદમાં આલ્ફાની કિંમત આપણને કીધી છે એલ્યુમિનિયમ માટે આલ્ફાની કિંમત કીધી છે આપણને 2.2 ગુણ્યા 10⁻5. અહીંયા આપણે લંબાઈ સેન્ટીમીટરમાં જ રાખશું કારણ કે બધા જવાબ આપણને સેન્ટીમીટરની અંદર જ આપણને આપેલા છે બરાબર. તો અહીંયા આ કેન્સલ થઈ જશે છેદમાં 10 થી આપણે ઉપર લઈ લઈએ તો અહીંયા ઉત્તર થશે 80/22 બરાબર. અહીંયા કેન્સલ કરીએ તો 4 આવશે તો 17 ગુણ્યા 4 તો કેટલું થશે? 8 6 આટલા સેન્ટીમીટર બરાબર. તો 68 સેન્ટીમીટર આ અંતર આવશે બરાબર.